કેશોદ તાલુકાના મોટી ઘસારીથી નાની ઘસારી તરફ જતા ડામરથી રીકાર્પેટ કરાયેલા રસ્તા પર મેટાડોર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મેટાડોર ઝૂંપડપટ્ટી તરફ ધસી ગયું હતું। સદનસીબે ઝૂંપડામાં રહેતા શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનાને નિહાળનારા લોકોએ રીકાર્પેટ કરાયેલા રોડની બંને તરફની રિબિન પટ્ટી માટીથી ભરતી કરવામાં આવી નથી। એવા સંજોગોમાં સિંગલ પટ્ટીના આ રોડ પર સામસામે આવતા મોટા વાહનોમાંથી એક વાહનને ફરજિયાત રોડથી નીચે તરફ ઉતરવાનું થાય ત્યારે રોડની રિબિન પટ્ટી તરફ અચાનક આવતા ખાડાથી ચાલકે વાહન પર કાબુ મેળવવો ખૂબ જ કઠિન થઈ જાય છે। જો વાહન થોડી વધુ ગતિએ ચાલતું હોય તો વાહન પલટી મારવા સહિતનો મોટો અકસ્માત થવા પૂરેપૂરી સંભાવના રહેલી છે। આથી બંને ગામ લોકો અને રાહદારીઓએ આ રસ્તાની બંને તરફ માટી ભરતી કામ કરી ડામર પટ્ટી અને રિબિન પટ્ટીને એક લેવલ પર લાવવા માંગ કરી છે। જો રોડની રિબિન પટ્ટીને માટીથી ભરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની શક્યતા દર્શાવી છે। આ નાની ઘનસારી થી મોટી ઘનસારી વચ્ચેનો રોડ છે। આ રોડ 1 મહિના પહેલા બની ગયો છે પણ હજી આ બે સાઈડો ભરાણી નથી અને રોડ ઊંચો છે તો જે વાહન છે એ જ્યારે સામસામું આવે છે ત્યારે સાઈડમાં ઉતારે છે તો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવાઈ જાય છે। એક મેટાડોર વાળો અહીંયાથી નીકળ્યો અને આ સ્ટીયરિંગ પરનો કાબુ એવો ગુમાવ્યો કે આ અમારા મેઢા અને અમારો તાર છે એ તોડી નાખ્યો છે। એ તો તાર અને મેઢા તો સામાન્ય વસ્તુ છે પણ અહીંયા અંદર મજૂરો જે છે એ અંદર જમતા હતા અને મેટાડોર સેટ ઝૂંપડા સુધી પહોંચી ગયું છે। જો એ બ્રેક ન લાગી હોત તો આ મજૂર છે એ પણ 2-3 જણા મરી જાત અને એ મજૂર છે એ મૃત્યુ પામે। તો વહેલી તકે આ રોડની સાઈડો ભરાવો નકર હજી ભયંકર અકસ્માત થવાની સંભાવના છે। માટે મારી તંત્રને વિનંતી છે કે આ અમારી નુકસાની થઈ તો ભલે થઈ પણ આ માણસોની નુકસાની ન થાય એટલા માટે થઈ અને આ સાઈડો જલ્દી ભરાવો।